ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 100 કલાકના યોગના ક્લાસ પરિપૂર્ણ થતાની સાથે સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ ટ્રેનર બહેનોનો આ તકે ફીડબેક પણ મેળવવામાં આવ્યો હતો. હજુ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરમાં યોગ ટ્રેનરના 100 કલાક પૂરા થતા યોજાયો સમાપનનો કાર્યક્રમ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધીધામ ગુરુકુળ ખાતે યોગ ટ્રેનર માટેના વર્ગો ચાલુ કરવામાં આવ્યા હતા, જેને 100 કલાક પરિપૂર્ણ થતા સમાપન કરવામાં આવ્યું હતું. ગુરુકુળ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ વર્ષા ઠક્કર તરફથી આ તાલીમ આપવામાં આવી હતી. સમાપન સમયે હવન, ધ્યાન, ભજન વગેરે સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી. સ્વામિનારાયણ ગુરુકુળના પરમ પૂજ્ય મુક્તવલ્લભ સ્વામી અને ધર્મકિશોર સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઝોન કોઓર્ડિનેટર ધનાબા જડિયા, પતંજલિ યોગના ભરત રૂપારેલ, પૂજાબેન લાલવાણી, અશોક પરીખ, સંત રામદાસજી મહારાજ, ભૂપતસિંહ સોઢા, જનાર્દનભાઈ, દેવેન્દ્રભાઈ, સંજયભાઈ બજાજ, જીતુભાઈ ઠક્કર, ગુરુકુળના ટ્રસ્ટી હિંમતભાઈ રાદડિયા, દિનેશભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં 100 કલાક જેટલું યોગનો કાર્યક્રમ બાદ સમાપન કરવામાં આવ્યું હતું. સમાપન કાર્યક્રમમાં MP પટેલ કન્યા વિદ્યાલયના આચાર્ય કૈલાસબેન ચિત્રોડા તેમજ યોગ કોચ રીતુબેન કટારિયા અને સંગીતાબેન દધીચાએ હાજરી આપી હતી. ટ્રેનર બહેનોનું ફીડબેક લઈ તેમનું યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંચાલક વર્ષા ઠક્કર અને તેની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.